આગળ સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરેન્દ્રનગર ખાતે જેસડા ગામેથી નકલી તબીબ ઝડપાયો। બોગસ તબીબ ડિગ્રી વગર દવાખાનું ચલાવતો હતો। રવિન્દ્ર રોય નામનો શખ્સ દવાખાનું ચલાવતો હતો। એસઓજીએ દરોડા પાડી બોગસ તબીબને ઝડપી પાડ્યો છે તો 39,000ની દવાઓ પણ જપ્ત કરવામાં આવી છે। સાથે જ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે તો તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। રવિન્દ્ર રોય નામનો શખ્સ દવાખાનું ચલાવતો હતો તો કેટલા સમયથી દવાખાનું ચલાવતો હતો તે અંગે હાલ પોલીસ તપાસ હાથ ધરી છે। સમગ્ર મામલે મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરાઈ। બોગસ તબીબ ડિગ્રી વગર દવાખાનું ચલાવતો હતો। રવિન્દ્ર રોય નામનો શખ્સ દવાખાનું ચલાવતો હતો। સુરેન્દ્રનગરમાં જેસડા ગામેથી નકલી તબીબ ઝડપાયો। તો એસઓજીએ દરોડા પાડી બોગસ તબીબને ઝડપી પાડ્યો છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। પોલીસે ગુનો દાખલ કરી તપાસનો દોર શરૂ કર્યો। તો સુરેન્દ્રનગરના જેસડા ગામેથી નકલી તબીબ ઝડપાયો છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। જિલ્લા એસઓજીએ એક બોગસ ડૉક્ટરને ત્યાં રેડ કરી આ બોગસ ડૉક્ટર રવિન્દ્રનાથ ઉપેન્દ્રનાથ ઉત્તરાખંડના છે જે પોતે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર ન હોવા છતાં પણ એલોપેથીની પ્રેક્ટિસ કરીને મળી આવતા એસઓજીએ તેમના વિરુદ્ધ તેમની પાસેથી એલોપેથિક દવાનો 40,000 રૂપિયા જેટલો જથ્થો ઝડપી પાડેલ છે અને તેમના વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની જોગવાઈઓ મુજબ ગુનો દાખલ કરાવેલ છે। હાલે ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી ડૉક્ટર ત્યાં કસ્ટડી હેઠળ છે અને વિશેષ તપાસ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ચલાવી રહ્યું છે। તો તમામ મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। બોગસ તબીબ ડિગ્રી વગર દવાખાનું ચલાવતો હતો। જેસડા ગામેથી નકલી તબીબ ઝડપાયો છે। સાથે જ તમામ મુદ્દામાલ કબજે કરી દવાઓ પણ જપ્ત કરવામાં આવી છે। પોલીસે ગુનો દાખલ કરી તપાસનો દોર શરૂ કર્યો તો રવિન્દ્ર રોય નામનો શખ્સ દવાખાનું ચલાવતો હતો। બોગસ તબીબ ડિગ્રી વગર દવાખાનું ચલાવતો હતો તો કેટલા સમયથી દવાખાનું ચલાવતો હતો તે અંગે હાલ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે તો પોલીસે ગુનો દાખલ કરી તપાસનો દોર શરૂ કર્યો છે।